हेलो गाइस, कैसे हो? કેમ છો? ની કિસ્સા ખાસ મેં શું તમારો આદિવાસી રાઇડર જતીશ. ઉમ્મીદ કરું તમે બધા સારા જ હશો. તો અમે આજે નીકળેલા છે ઘરનું સામાન લેવા, કંઈક જોઈએ તે ઘરનું સામાન લેવા. તો આજે અમે રાઈડ પર નહીં, આજે અમે ફોર વ્હીલ લઈ જતા છે સાકરપાદળ સુધી. સુરત નજીક જ છે, વધારે દૂર નહીં. લાયસન્સ નહીં મળે એટલે બીક લાગે વધારે દૂર ફરવા માટે. લાયસન્સ માટે અપ્લાય કરેલો છે પણ આવશે થોડીક દિવસમાં. મેં અને જતીનભાઈને વિકાસભાઈ જતો છે પણ જતીનભાઈ કે વિકાસભાઈ ઊંઘી ગયેલો એને ઉઠાડ્યો. અમે કાર ત્યાર સુધી સાફ કરતા હતા ને સાફ કરીને અત્યારે અમે નીકળશું. આ જતીનભાઈ આવતો છે, ખબર નહીં શું કરે તે. તો વિકાસભાઈ આવતો છે, એને રાહ જોતા છે અમે. પછી નીકળીએ આપણે એકદમ શાંતિથી ધીમે ધીમે. મારી ડ્રાઇવિંગ જોઈ લેજો મેં કેમ રીતના ચલાવું તે. મારી ડ્રાઇવિંગ તમને પસંદ આવશે કે નહીં અને જોઈ લેજો. એવું તો ચલાવો નહીં ખતરનાક. 2-3 વખત સુરત સુધી હું ફરી આવેલો છે લાયસન્સ વગર. આ તો તમારા ભાઈને જ આવડે લાયસન્સ વગર ફરી આવવાનું સુરત સુધી. બાકી તો મેં તો કંઈ નહીં, પણ વિકાસભાઈને તમે પૂછી શકો છો કેટલો ઊંઘી રહેલો તો સવારથી ખબર નહીં. ભૂખ લાગે, હું બહુ કામ કરે વિકાસભાઈ બહુ કામ કરે. અમે ગઈકાલે ગયેલા થાપી તો વિકાસભાઈ આટલું રોપેલું ને કે કહેવાનું જ નહીં. બહુ ખતરનાક આટલું રોપેલું ને અમને તો ભાગી જાય. ખતરનાક રૂપે અમારે જેવું રોપે નહીં, એ અલગ રોપે. જે કાથી રે વિકાસભાઈ કેમ રોપે એ લોકો તાપી બાજુ લોકો. ગાઈસ હવે ગીર ગથન ઘાટ જોજો. હા, અને અમારો મોટો છે રસ્તો, નથી રસ્તો અમારો. ગાઈસ તો હવે ફૂલ જોશમાં જઈ રહ્યા છીએ અમે, જોઈ શકો. કાંટો નહીં દેખાય, કાંટો સોપાર એસી લગી. ગાઈસ હાથ રોકતા છે. ફોટોગ્રાફ. તો અમારા કારમાં થોડુંક ફ્યુલ ઓછું છે એટલે અમે જશું પેટ્રોલ નાખવા નાના પાડા પેટ્રોલ પંપ જશું, પેટ્રોલ નાખશું. પછી આવીને સાગરપાતળ સામાન લેવાનું છે ડાયરેક્ટ. યાર સામાન લેવું પછી આપણે નીકળવું ધીમે ધીમે ઘરે. રોકેટ બના દે, રોકેટ. ગાઈસ તો પાણી જોઈ શકો તમે. ખતરનાક વરસાદ પડતો છે ગાઈસ, તમે જોઈ શકો છો. આગળ ઓછો જ આવે ગાઈસ, થોડો ઓછો જ આવે. પડે વરસાદ તો આવે કે નહીં. પાણી બી બહુ જાય ગાઈસ, જોઈ શકો તમે. આ છે અમારા બાજુનું નુકસાન. વરસાદ આવે એટલે પછી રસ્તો ખરાબ થઈ જાય. આ બાજુ તે બાજુ ફૂટીને તે બાજુ એટલે હાચવીને તમે આવશો તો અમારા બાજુ ફરવા. કેમ કે 2-3 મારા વિડીયોમાં ગિરાતો છે, એક તો વોટરફોલ છે, એક તો સાકલ ચોટ છે. તો તમે ફરવા આવશો તો અમારો રસ્તો પરથી આવશો. એ તો ખબર જ તમને. આ પેલું મહારાષ્ટ્રનો રસ્તો, ઓફ રોડિંગનો રસ્તો તમે જોયેલા છો. એ મારો વિડીયો જોશો તો ખબર પડી જશે ઓફ રોડિંગનો રસ્તો, મહારાષ્ટ્રનો રસ્તો. તો વરસાદ બહુ આવવા લાગી ગયો ગાઈસ તો પાણી બહુ જ જાય છે. બતાવું આજો ની લેવલ થઈ ગયેલું છે પાણી. लेवल सबके निकलेंगे, लेवल तो सबके निकलेंगे और यहाँ पे निकल गए हैं लेवल. गाइस હવે સાકરપાતળ જઈએ તો પેલા પેટ્રોલ નાખવા જતા છે નાના પાડા. हम हाईवे पे आ गए हैं गाइस. तो मेरे पास जो ધ્યાન દે. બસ હવે મોટી ટ્રાવેલ કચુંબર કરીને જાય. એના પાછળ કાર છે, એના પાછળ શિફ્ટ આવે. બે દૂર હતી.
સજતા સવેરા મેરા જી તડકે. મને ગીત ક્યારે લાવવાનું મન આવી જાય ને તો પછી ગીત લગાડી આપું પતા નહીં. પણ આ તો સિંગર નહીં મળે ને. તો બસ વાળા ધીમેથી આવજો, તમારા કાંડ બહુ થઈ જાય પછી. શક્કર પાતળ ફોકસની આ છે ગાઈસ સગરબાતા. અને આપણે સામાન લેવાનું છે અહીંથી જ. આ અમારા ગામથી પડે 7 કિલોમીટર. તો ત્યાં અમે સામાન લઈશું. આ છે ખતરનાક પાપાની પરી. વિકાસભાઈ જોશે એની મારસીને આપણે આગળ જઈશું. નહીં તો ફિર નજર હતી તો દુર્ઘટના ઘટી. આપણે ગીત નહીં વાગે આમાં આગતું છે પણ તમે ચાલુ કરશો ત્યારે રેવા દે. મારું ફોન તો બ્લોગ ચાલુ છે. હું ભાઈ ભૂલે આવ્યો. એક વસ્તુ ભૂલી આવ્યો ગાઈ. સિલિન્ડર જઈને મને યાદ આવ્યું મેં સિલિન્ડર આમાં મૂકવા જ ભૂલી ગયો ઘરથી જ ઘરથી જ. એ ભગવાન, વાત લાગલી. મેન સામાન હતું તે જ નહીં લાવેલા. ત્યાં यहाँ બહુ खतरनाक सीन આવે. बिना नंबर प्लेट की गाड़ी जा रही है. ये जो આ ગુંડા લોકો છે પોલીસ વાળા છે ને ગાઈ વિડીયો નહીં બંધ થાય. પપ્પા લોકો નહીં મળે અહીંયા. તે બાજુ હોય ગિરાતો બાજુ હોય. વિકાસભાઈ જોઈ પપ્પાઓ છે કે નીચે. અહીંયા ગાઈ છે રહી પપ્પાઓ. અહીંયા મતલબ પોલીસ પોલીસ વાળા ધીલે જો ધીલે ધીરું જાય ધીરું. વિકાસભાઈ નાના બાળ આવે તો તને કોઈ યાદ આવે કે નહીં? નહીં યાદ આવે કઈ? અરે તે ખબર 3 વાગે સુધી ભીડ પર નાચવા અહીંયા જઈ રહેલા તે મને યાદ આવે. તેના હાથે બીજું બી હતું. એના હાથે બીજું બી હતું એક. એ તો અમને જ ખબર છે. આગળ નંબર પ્લેટ દોપાડી ગયો. ઓ ભાઈ જા જો તું ભાઈ કુआ क्या बात कर रही है? मैं જોઈ લો ની ગાઈસ. ગાઈસ તો નાના પાડા આવી ગયો. દાદા લોકો જાય. નંબર પ્લેટ અંતાડેલી છે ગાઈસ. કુમાર બંધ એનો છે એક દોડવા વાળો માણસ. એનું નામ મુરલીભાઈ. મુરલીભાઈ એ અહીંથી દોડતો હતો સાપુતારા જાય અને પછી ત્યાંથી ચાય પીને હજુ રિટર્ન દોડતો અહીંથી સવારે વહેલા 6 વાગે 6 કે 4 5 વાગે ઉઠીને વહેલો અહીંથી દોડતો ગયા સાપુતારા. અને અહીંથી લગભગ સાપુતારા છે 36 કિલોમીટર ને તો વધારે છે. વધારે આવી ગયા પેટ્રોલ પંપ. ગાઈસ આ છે એચપી પેટ્રોલ પંપ. પેટ્રોલ નાખીએ આપણે. ડ્રાઈવર કેટલા નાખવાનું? 3 5 રૂપિયા. ગાઈસ કાચ કેમ બંધ કરવો છે? આ તમે જોઈ શકો છો આગળ નંબર પ્લેટ ઉતાડેલી. ખબર નહીં કયો માણસ વીઆઈપી માણસ. તો ભાઈ આપણી સ્ટોરેજ ફૂલ થઈ ગયેલી. હા તો હવે ખાલી કરી પછી વિડીયો ચાલુ કર્યો. ગાઈસ પેટ્રોલ નાખી લીધું. હવે નીકળતા છે. પેટ્રોલ હવે નીકળો એમ પ્રોસેસિંગ હમણાં થઈ. गाइस हम जा रहे हैं. मैं વિચારેલો કે 10 વિડીયો ગુજરાતી ને 10 વિડીયો મેં હિન્દીમાં બનાવવાનું એવું વિચારેલું છે. તો હું કરું તે સમજતી પડે તો તમે મને તો થોડું સજેશન આપજો ને. મારી હિન્દી પણ થોડી કાચી છે, ગુજરાતી પણ કાચી છે. તો ડાંગી બોય કે નહીં તો આમી તો ડાંગી આવે એટલે ડાંગીમાં બેસ બોલાય જો ઈશા અમારા. એટલે મેં કીધું કે ડાંગી માણસ આપણે ડાંગીમાં અમને સારી અમારી બોલે આવે. ગુજરાતી વધારે મેચ નહીં કરે અમારા ચહેરા પર. તો વિચારેલું આગળ જતા કે મેં હિન્દીમાં વિડીયો બનાવીશ તો તમને મારું રિએક્શન પસંદ આવશે કે નહીં આવશે થોડું કમેન્ટ કરજો ને મને. પછી નેક્સ્ટ વિડીયો આપણે હિન્દીમાં બનાવીએ. હા તો ગાઈસ નાના બાળા છે. ગાઈસ આહવા જવાનો શોર્ટકટ વાસલી. નામ જ છે વાસલી. અને એક બ્લોગ બનાવવાનો ને એક બ્લોગ 12 વાગે પછી. આમાં આ મેન જતીનભાઈ જશે. આમાં બીવડાવે એકવાર જશું એકદમ થોડીક બાઈક આપણા પર હારી આવી જશે ને તો આપણે જશું આમાં રિક્સ લેવા. રિક્સ છે તો ઇસકે
એટલે એકાદ જશે આપણે આમાં બાઈક હારી લઈ લઈએ પછી જશું ને એક દિવસ ભૂતને મળવા. એટલે વસ્તુ જ ખતરનાક. એક માણસ ને તો નહીં જવાય આમાંથી. મારો ભાઈ ગયેલા એક વાર ફોર લઈ ગયેલા. એ તો બેસાડી બી લાવે. દુકાનમાં આવી ગયા છે સામાન લેવા. શું લેવાનું? બીડી લેવાનું કઈ. બધું તેલને ડબ્બાને કાંઈ ના એટલે ખબર હોય. જગન ખબર હા તિરુપતિ ડબ્બાના યુટ્યુબર લીટર કોના દેવલા 1800 વાળા દેવલા કે 1700 વાળા તેમાં વધારે તેલ હે કિલો વાળામાં એ વિડિયો ઉતારતા હોય લઈ જાય ને વાત કરી દે બજાર નહીં કરશે. અમને હારે છે 105 રૂપિયા. બાદામ નિશાન બાદામ કાજુ બદામ નહીં હતો પૂરા નહીં એટલે આ પદ્ધતિ સમોસા મજા કઈ થઈ ગયા નવો મગીન કાઢી દે તો દુકાન વાળા કાંઈ નહીં એ ક્રોસનો ક્રોસ. પાકીટ એક દીધે એમ થોડે 80 રૂપિયા ના કઈ ચાલુ દીક્ષિત હા 80 રૂપિયા દીના મગ આયન પોડા કે 80 રૂપિયા દે બરાબર. સિલિન્ડર ભૂલે આવ્યો બસ બીજું કઈ સિલિન્ડર વાળવાની છે વાત. આજે મારો શુક્રવાર છે એટલે મારો ફાસ્ટ છે એટલે મેં આજે કંઈ ખાવાનું નથી. એ લોકોને પૂછી લે જતીનભાઈ લોકોને પણ એ લોકો કંઈ કહે નહીં તો મેં એ લોકોને એક ચોકલેટ લઈ આપી. ગાઈસ આજો રાહલભાઈ એ લઈ આવેલ છે ડિસ્કાઉન્ટ નહીં મળે આના પર. ઘરે નીકળવાનું તો હું કਰਾਂ? વરસાદ બીજો થઈ ગયેલો એટલે બધું આજે ફરવાની મજા આવી જાય. વરસાદ ગાઈસ વાદળ બહુ મસ્ત દેખાય. એ તો આજે બી બહુ જાય સાપુતારા. આજે પણ શુક્રવાર છે તો પણ જતા છે. શનિ રવિ તો ગાઈસ બહુ જ ભીડ રહી. આપણે પણ જશું આવતા સન્ડે એટલે જે શુક્ર કાલે શનિ પરસો જાયંગે. તો રાહલ ભાઈ કઈ ભૂલી આવેલા છે તો યાદ નહીં આવે નહીં પુલ્લા લેવા પુલ્લા ભરવા જો આવવું જ પડશે તો પછી જોશું જે થાય એ. ઘરે તો વળવાનું જ છે કેમ કે પુલ્લા ભરવાનું ભૂલી આવેલો. આજે રાહુલભાઈ ને ખાવાનું નહીં મળશે. આજે સાંજે નહીં વળશે મને એ તો પાકું જ છે વળવાના તો છે ઘરે. તો અત્યારે અમે નીકળતા છે ઘરે તો શું પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી આવા મારા વિડીયો આવતા રહેશે અને અને મારો વિડીયો તમને ગમશે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી આપજો. બાકીનું આગળનું જતીનભાઈ બોલશે. ગાઈસ હવે આપણે વિડીયોને અહીંયા સ્ટોપ કરીએ. મળીએ બીજા વિડીયોમાં મળીએ પછી. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. સાપુતારા રાઈડ રવિવારે જવાનું તૈયાર રહેજો તમે. રાઈડ કરશું. ફેસ્ટિવલ ચાલતા છે ત્યાં ફેસ્ટિવલ દેખાડશું તમને રવિવારે. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.